આપણે નવરાત્રી સ્પેશિયલ ચણિયા ચોળીનું કટિંગ અને સ્ટિચિંગ જોવાના છે. તો તમે થંબનેલમાં તો જોઈ જ લીધું હશે કે આપણો છે ને ચણિયો કઈ રીતનો બનવાનો છે. તો એનું હું તમને થોડુંક એવું ડિટેલ બાય જણાવી દઉં. આપણે છે ને ચણિયામાં ચીપટી વાળો ચણિયો બનાવવાનો છે અને એમાં નીચેની સાઈડ જે ઘેર છે ને ત્યાં આપણે અલગ અલગ લેસનો ઉપયોગ કરવાનો છે. જે ગોટાપટ્ટી લેસ આવશે સમોરા ટાઈપની, અને એમાં છે ને આપણે અલગ અલગ ફેબ્રિકના પેચ મૂકવાના છે. અને બસ આપણામાં 6 મીટરનો ઘેર રહેશે. અને આ વિડીયોમાં છે ને આપણે ચણિયાનું કટિંગ અને સ્ટિચિંગ જોશું, અને નેક્સ્ટ વિડીયોમાં છે ને આપણે પ્રોપર બ્લાઉઝનું કટિંગ અને સ્ટિચિંગ જોશું. તો ચાલો આપણે જોઈ લઈએ ચણિયાનું કટિંગ અને સ્ટિચિંગ કઈ રીતે થાય છે. આ ફેબ્રિકમાંથી આપણે ચણિયો તૈયાર કરવાનો છે. તો આ અસ્તરનું કાપડ મેં લીધું છે 3 મીટર, અને આ આપણું જે મેઇન ફેબ્રિક છે એ મેં લીધું છે 6 મીટર. તો બસ આમાંથી જ આપણે ચણિયો તૈયાર કરવાનો છે. તો અહીંયા છે ને મેં ચણિયાનું કાપડ 4 ફોલ્ડ કરી લીધું છે, અને એને આપણે છે ને એક સાઈડથી સ્ટ્રેટ કટિંગ કરી લેવાનું છે, જેથી કોઈ ત્રાસા બાંગો ભાગ હોય તો એ કટિંગમાં નીકળી જાય. હવે મારે ચણિયાની લંબાઈ છે 42 ઇંચ. તો અહીંયા છે ને 42 ઇંચ ઉપર હું નિશાન કરી દઈશ અને સ્ટ્રેટ ડ્રો કરી દઈશ. અને બસ પછી એ સ્ટ્રેટ આપણે છે ને કટિંગ કરી લેવાનું છે, કેમ કે આમાં આપણું સીધું જ કટિંગ છે, કેમ કે આપણે ચીપટીવાળો ચણિયો તૈયાર કરવાનો છે. તો એકદમ ઇઝીલી આપણો ચણિયો કટિંગ થઈ જાય છે. અને મારી લંબાઈ 42 ઇંચ છે. તો આમાંથી છે ને 1 થી 1.5 ઇંચ જેવું આપણું છે ને સિલાઈમાં વહી જશે, તો પણ આપણો ચણિયો ટૂંકો નહીં થાય, કેમ કે આપણો નેફો છે ને 1.5 ઇંચનો આવી જશે. તો અહીંયા આપણે છે ને ચણિયામાં ઘેરમાં આપણે આ કેનવસનો પટ્ટો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા છે ને મેં એની લંબાઈ 5.5 ઇંચ લીધી છે, અને એની પહોળાઈ ઓલરેડી 40 ઇંચ છે. તો આપણે છે ને આ રીતના 6 પટ્ટા કટિંગ કરવાના છે, કેમ કે આપણો ઘેર 6 મીટરનો છે એટલા માટે. અને આ ટાઈપનો કેનવસનો પટ્ટો લગાવવાથી છે ને આપણા ચણિયાનો એકદમ ફિનિશિંગ લુક બહુ સરસ આવે છે, અને ઘેરમાં પણ છે ને બહુ જોરદાર ફિનિશિંગ આવે, અને ઘેરનો લુક કંઈક અલગ જ રીતનો આવે છે. હવે કેનવસના પટ્ટામાં છે ને આપણે આ ફેબ્રિકનો ઉપયોગ કરવાનો છે. તો બસ અહીંયા છે ને આને મેં 6.5 ઇંચ લંબાઈ લીધી છે, અને આની પણ પહોળાઈ છે ને 40 ઇંચ છે. અને આ છે ને આપણે 6 પટ્ટા આના પણ કટિંગ કરી લેવાના છે, અને આપણે આના કેનવસની એક સાઈડ પટ્ટા મૂકવામાં ઉપયોગ કરવાનું છે. હવે આપણે છે ને અસ્તરનું કટિંગ કરી લેવાનું છે. તો અહીંયા છે ને મેં અસ્તરને 8 વાર ફોલ્ડ કરી લીધું છે, કેમ કે હું અહીંયા અસ્તર છે ને કડીમાં કટિંગ કરું છું. તમે ચાહો ને તો અસ્તરને અમરેલા ઘેરમાં પણ કટિંગ કરીને લગાવી શકો છો. અહીંયા જે બંધ ભાગ છે ને ત્યાંથી મેં 3 ઇંચનું નિશાન લગાવ્યું છે, અને જ્યાં ખુલ્લો ભાગ છે ને ત્યાંથી પણ મેં 3 ઇંચનું નિશાન લગાવ્યું છે. અને આ આપણું કડીનું છે ને કમરનું નિશાન છે. બસ પછી અહીંયા છે ને મેં બંને ભાગને જોડી લીધા છે, અને જ્યાં આપણે છે ને નિશાન લગાવ્યા છે ને ત્યાં આપણે કટિંગ કરી લેવાનું છે. અને બસ આપણી છે ને અહીંયા 8 કડી તૈયાર થઈ જશે. એમાંથી આપણી 6 કડી ફૂલ સાઇઝની નીકળશે, અને 2 કડી છે ને આપણી એ થોડીક ઓછી સાઇઝની નીકળશે. જે આપણો ખુલ્લો ભાગ છે ને ત્યાંથી એ 2 કડી નીકળશે. અને આમાંથી છે ને આપણે 6 કડી પહેલાં જોઈન્ટ કરી લેવાની છે, અને 2 કડીને છે ને આપણે લાસ્ટમાં જોઈન્ટ કરવાની છે બંનેના સાઈડના ભાગમાં. એ આપણે જ્યારે સીવવાનું ચાલુ કરશું ત્યારે પૂરી ડિટેલ બાય જાણીશું. હવે અહીંયા છે ને આપણે કેનવસના જે પટ્ટા કટિંગ કર્યા હતા ને તેને જોડી લેશું. તો એક પટ્ટાની ઉપર છે ને મેં અહીંયા બીજો પટ્ટો રાખી લીધો છે, અને 1/2 ઇંચ દૂર રાખી અને મેં અહીંયા છે ને સિલાઈ મારી લીધી છે. આવી જ રીતે આપણે 6 પટ્ટાને છે ને અહીંયા સિલાઈ મારીને જોઈન્ટ કરીને તૈયાર કરી દેવાના છે. અને આવી જ રીતે છે ને આપણે અસ્તરના પટ્ટા 6 જોડી લેવાના છે. એક પટ્ટાની ઉપર બીજો પટ્ટો રાખી દીધો છે, અને 1/2 ઇંચ છે ને દૂર રાખીને અહીંયા મેં સિલાઈ મારી લીધી છે. આવી જ રીતે આપણે અસ્તરના પણ 6 પટ્ટા સિલાઈ મારીને તૈયાર કરી લેશું. હવે છે ને આપણે જે અસ્તરનો પટ્ટો રાખ્યો છે ને એની ઉપર આપણે કેનવસનો પટ્ટો રાખશું, અને અહીંયા છે ને નીચેની સાઈડ અહીંયા છે ને આપણે થોડું 1/2 ઇંચ જેટલું છે ને ફોલ્ડ કરતા જશું, અને એની ઉપર સિલાઈ મારતા જશું. પૂરેપૂરો 6 મીટરમાં છે ને આપણે આવી રીતે ફોલ્ડ કરીને સિલાઈ મારી લેવાની છે. હવે સામેના ભાગમાં આપણે છે ને ફોલ્ડ નથી કરવાનું, એમનો સ્ટ્રેટ આપણે કેનવસની ઉપર છે ને સિલાઈ મારતી જવાની છે. અને જ્યાં તમને એવું લાગે ને કે જ્યાં નીચે છે ને તમારે ક્રીઝ આવે છે, તો બસ પછી ત્યાં છે ને તમારે ઉપર નાની નાની ચીપટી લેતી જવાની છે, જેથી તમારે ફિનિશિંગની સાથે પટ્ટો તૈયાર થઈ જાય. હવે આપણો પૂરો પટ્ટો તૈયાર થઈ ગયો છે, અને આપણો ચણિયાનો જે નીચેનો ઘેરનો ભાગ છે ને ત્યાં આપણે છે ને નીચે સામેનો ભાગ જે છે ને ત્યાં જ આપણું સામેનું છે ને કેનવસનું રાખવાનું છે, અને જે કેનવસનો ઉપરનો ભાગ છે ને સફેદ તે ઉપર રાખી દેવાનો છે. એવી જ રીતે આપણે પટ્ટો જોઈન્ટ કરીને પલટાવી લેવાનો છે. બસ અહીંયા છે ને મેં સિલાઈ મારી લીધી છે.
અહીંયા છે ને આપણે સિલાઈ કેનવસની ઉપર નથી મારવાની, એની એકદમ નીચેની સાઈડ મારવાની છે અને એકદમ ફિનિશિંગની સાથે. કેનવસ ઉપર સિલાઈ ન જાવી જોઈએ, એ ખાસ વાતનું ધ્યાન રાખવું. હવે આપણે છે ને અહીંયા જે સિલાઈ મારેલો ભાગ છે ને એને કેનવસની ઉપર આવી રીતે લઈ લેશું અને અહીંયા છે ને આપણે કવર સિલાઈ મારવાની છે. બટ ધ્યાન એ રાખવું કે આપણે સિલાઈ છે ને જે મેઇન ફેબ્રિક છે ને એની ઉપર નથી મારવાની, જે કેનવસનો પટ્ટો છે ને એની ઉપર મારવાની છે. અને અહીંયા ઓલરેડી એક સિલાઈ મારેલી દેખાય જ છે, બસ એની ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે, ધાર સિલાઈ. હવે છે ને આપણો અહીંયા બેલ્ટ છે ને એને પલટાવી લેવાનું છે અને એકદમ ફિનિશિંગની સાથે આપણે બીજી સિલાઈ પણ ઉપરની સાઈડ મારી લેવાની છે. અને બસ અહીંયા છે ને હાથ ફેરવતો જવાનો છે જેથી આપણા પટ્ટામાં ક્રીઝ ન આવે અને એકદમ ફિનિશિંગની સાથે સિલાઈ મારવાની છે. અને જ્યારે તમને એવું લાગે ને કે નીચેનો જે મેઇન ફેબ્રિક છે એમાં ક્રીઝ આવે એવું છે, તો આપણે જે ઉપરનું કેનવસનું જે ભાગ છે ને તેમાં આપણે નાની નાની ચીપટી લેતા જશું, જેથી આપણે છે ને નીચેના મેઇન ફેબ્રિક ઉપર છે ને ફિનિશિંગ રહી અને ત્યાં ક્રીઝ ના આવે. જો નીચેના ભાગમાં ક્રીઝ આવી ને તો આપણા ઘેર સરસ દેખાશે નહીં અને એકદમ એ ખરાબ દેખાશે અને ફિનિશિંગ પણ જરાય સારું નહીં આવે ઘેરમાં. અહીંયા આપણો છે ને એકદમ સરસ મજાનો ફિનિશિંગની સાથે બેલ્ટ કેનવસનો લગાવાઈ ગયો છે અને નથી નીચે ક્રીઝ આવી કે નથી ઉપરના ભાગમાં ક્રીઝ આવી. હવે છે ને આપણે પેચ લગાવવાના છે, તો પહેલાં આપણે પેચને કટિંગ કરી લઈએ. અને અહીંયા છે ને 8 વડું મેં મટીરિયલને અહીંયા ફોલ્ડ કર્યું છે અને 3 ઇંચની છે ને મેં અહીંયા પહોળાઈ રાખી છે અને 12 ઇંચની લંબાઈ રાખી છે. બસ આવી રીતે છે ને અહીંયા આપણે બોક્સ તૈયાર કરી લેવાનું છે. અને પછી છે ને અહીંયા મેં 9.5 ઇંચનો છે ને ગેપ આપી દીધો છે અને બસ ત્યાં 9.5 ઉપર છે ને અહીંયા નિશાન કરી દેવાનું છે અને એને છે ને આવી રીતે ત્રિકોણમાં મેં શેપ આપી દીધો છે અને બસ પછી એ ભાગને આપણે છે ને કટિંગ કરી લેવાનું છે. અને આપણા છે ને આ ટાઈપના 4 પેચ અહીંયા તૈયાર થઈ ગયા છે કટિંગ કરીને. આપણે આવા કુલ 10 પેચ તૈયાર કરવાના છે. હવે આ ફેબ્રિકમાંથી છે ને આપણે ગોળ પેચ તૈયાર કરવાના છે. તો અહીંયા છે ને મેં 12 વખત ફોલ્ડ કર્યું છે મટીરિયલને, કેમ કે આપણે છે ને ગોળ પેચમાં આપણે શેપ્સ વ્યવસ્થિત આપી શકીએ એટલા માટે મેં આટલી વાર ફોલ્ડ કર્યું છે. હવે જે આપણો ખૂણાનો ભાગ છે ને ત્યાંથી મેં 3 ઇંચ લીધું છે અને એવી જ રીતે છે ને ખૂણાના ભાગવેથી જ આપણે છે ને માપ કરતો જવાનો છે અને 3-3 ઇંચ ઉપર છે ને આપણે નિશાન કરતું જવાનું છે, જેમ આપણે અમરેલા ઘેરનો ઘેર લઈએ ને એ જ રીતે કંઈક. અને બસ પછી એ 3-3 ઇંચનું નિશાન કરી અને ત્યાંથી છે ને આપણે નિશાન ઉપર છે ને કટિંગ કરી લેવાનું છે. અને આવી રીતે છે ને ગોળ તૈયાર કરવાથી આપણું એકદમ સરસ મજાનું ફરતું ગોળ આપણા પેચ તૈયાર થઈ જશે. અને અહીંયા છે ને મારા 4 પેચ બનીને તૈયાર થઈ ગયા છે. જો કે આપણે ગોળ પેચ પણ છે ને 10 પેચની ફૂલ જરૂર છે. હવે આપણે આ પેચમાં છે ને આ ગોટા પટ્ટી જે સમોસા શેપની છે ને એ લગાવવાની છે. તો અહીંયા છે ને મેં ઊંધી પટ્ટી લીધી છે, કેમ કે આપણે આ પટ્ટીને અહીંયા ઊંધી લગાવશું અને એને આપણે ફોલ્ડ કરવાની છે. બસ અહીંયા મેં થોડુંક એવું ફોલ્ડ કરી લીધું છે અને અહીંયા સિલાઈ મારી દીધી છે. અને આપણે છે ને એકદમ ધાર ઉપર સિલાઈ નથી મારવાની, થોડીક એવી છે ને આપણે જગ્યા રાખીને સિલાઈ મારવાની છે. અને જ્યાં ખૂણાનો ભાગ આવે ને ત્યાં આપણે નહીં એવો અહીંયા ખૂણામાં શેપ આપશું, જેથી એકદમ સરસ મજાનો આપણો ખૂણો ફિનિશિંગની સાથે વળી જાય. આવી જ રીતે આપણે છે ને જે આ પેજના બધા ખૂણા છે ને તેને વાળી લેવાના છે. અને અહીંયા આપણો છે ને લેસ મુકાઈ ગયો છે. હવે આપણે આ લેસ છે ને એને આપણે પલટાવી લેવાનું છે અને અહીંયા આપણે ધાર સિલાઈ મારી લેવાની છે. સિલાઈ છે ને આપણા ફેબ્રિક ઉપર જ આવવી જોઈએ, આપણા છે ને લેસ ઉપર બિલકુલ ના આવવી જોઈએ, એકદમ ફિનિશિંગની સાથે. અહીંયા છે ને મેં પેજ બનાવીને તૈયાર કરી લીધો છે અને એકદમ સરસ ફિનિશિંગની સાથે તૈયાર થયો છે. અને અહીંયા આવી જ રીતે છે ને મેં ગોળ પેજ પણ બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આને છે ને આપણે ચણિયા ઉપર લગાવવાના છે. તો અહીંયા છે ને મેં ચણિયો લઈ લીધો છે અને એને પાથરી લીધો છે. જે આપણો જે સાઈડનો ભાગ છે ને ત્યાંથી મેં 5 ઇંચ દૂર લીધું છે, કેમ કે આપણું સાઈડ ફિટિંગ આવશે એટલા માટે. અને બસ ત્યાં નિશાન કરીને મેં પેચ લગાવી લીધો છે. હવે ત્યાંથી છે ને મેં 20 ઇંચ ઉપર નિશાન કર્યું છે અને ત્યાં પાછો પેચ લગાવી લીધો છે. અને આવી જ રીતે છે ને આપણે ફૂલ ઘેરમાં લગાવતું જવાનું છે, 20 ઇંચનો ગેપ રાખતો જવાનો છે અને 6 મીટરમાં છે ને આપણે દૂર દૂર પેચ લગાવતા જવાના છે. તો બસ હવે અહીંયા છે ને મેં આને ટાંક વડે છે ને આપણે મેં અહીંયા જોઈન્ટ કરી દીધું છે, તેથી આપણો પેચ હલે નહીં અને આપણે સિલાઈ મારવામાં એકદમ ઇઝીલી થાય. અને આપણે છે ને સિલાઈ એકદમ ધાર સિલાઈ મારવાની છે અને આપણે સિલાઈ છે ને લેસની ઉપર નથી મારવાની, ફેબ્રિકની ઉપર એકદમ કોર્નર ઉપર ફિનિશિંગની સાથે મારવાની છે.
અહીંયા મારો પેજ સિલાઈ મારીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણા જે બંને ગોળ પેજ છે ને એની વચ્ચે 14 ઇંચની જગ્યા વધી છે, તો એના અડધા 7 થાય તો મેં વચ્ચે નિશાન લગાવી લીધું છે, કેમ કે વચ્ચોવચ્ચ છે ને આપણે આ ચોકઠું પેજ છે તે લગાવવાનો છે અને ઉપર સિદ્ધાર્થમાં છે ને મેં સ્ટ્રેટ ડ્રો કરી લીધું છે, કેમ કે અહીંયા છે ને આપણી સમોસા શેપની ગોટાપટ્ટી લેસ આવવાની છે. અહીંયા વચ્ચોવચ્ચ છે ને મેં પેચ લગાવી દીધો છે અને અહીંયા જે બે ગોળ પેચ છે ને એની ઉપર મેં થોડોક લગાવ્યો છે જ્યાં આપણો કેનવસનો પટ્ટો પૂરો થાય, અને બસ જે આપણે ડ્રો કર્યું છે ને ઉપર સીધી લાઈન ત્યાં આપણે છે ને આ ગોટાપટ્ટી લેસ મૂકી લેશું અને આવી જ રીતે છે ને આપણે આ બંને પેજ ગોળ છે એની વચ્ચે આ ચોકઠું મૂકતા જશું અને આવો ફૂલ ઘેરમાં આપણે તૈયાર કરી લેશું. હવે આપણે છે ને અહીંયા લેસમાં સિલાઈ મારી લેશું અને આ લેસમાં મેં ડબલ સિલાઈ મારી છે જેથી આપણી આ છે ને સમોસા શેપની લેસ છે તે ઉપસે નહીં. અને હવે આપણી લેસ લગાવાઈ ગઈ છે અને અહીંયા પેચને છે ને મેં અહીંયા ટાંકની મદદથી છે ને મેં અહીંયા એને હોલ્ડ કરી દીધું છે જેથી આપણે સિલાઈ મારવામાં એકદમ ઇઝીલી રહી. અને હવે આપણે આને ફરતી બાજુ છે ને સિલાઈ મારી લેવાની છે અને લેસ ઉપર સિલાઈ ના આવે, ખાસ વાતનું ધ્યાન રાખવું, આપણું ફેબ્રિક ઉપર જ સિલાઈ આવવી જોઈએ. એકદમ ફિનિશિંગનું ધ્યાન રાખીને પેજ તૈયાર કરવા. જોકે આમાં છે ને થોડોક એવો ટાઈમ લાગશે કેમ કે ફરતા પેચ છે ને આપણે સિલાઈ મારવામાં થોડીક એવી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. ફરતા મેં અહીંયા પેચ લગાવી લીધા છે અને હવે કમરના ભાગમાં છે ને મારે અહીંયા ચીપટી તૈયાર કરવાની છે. તો અહીંયા 6 મીટરનો ઘેર છે અને મારી 38ની કમર છે, તો અહીંયા મેં છે ને 3-3 ઇંચનો ઉપર છે ને નિશાન કર્યા છે અને 3-3 ઇંચની છે ને અહીંયા મેં ચીપટી લીધી છે. અને આવી રીતે છે ને ચીપટી લેવાથી એકદમ સરખી ચીપટી આવે છે ફરતી બાજુ અને આપણે છે ને એકદમ ફિનિશિંગની સાથે ફરતો લુક આવે છે. અને મારે જરાય પણ અહીંયા પ્રોબ્લેમ નથી થઈ 38ની કમર ચીપટીમાં લેવાની, પણ હા હું થોડીક વારવે છે ને અહીંયા મેઝર ટેપની મદદથી માપતી રહેતી હતી એટલે કંઈ પણ આમાં પ્રોબ્લેમ થઈ નથી. હવે જે આપણી લેસ છે ને એને આપણે ચીપટીમાં અંદર નથી જવા દેવાની, એને ઉપર જ રાખવાની છે. તો બસ અહીંયા ઉપર મેં એને ચીપટી લઈ લીધી છે. હવે આપણે છે ને અસ્તરનો ભાગ તૈયાર કરી લેવાનો છે. તો અસ્તરની આપણે પહેલાં સૌથી છે ને કડી જોઈન્ટ કરી લેશું. તો અહીંયા એક કડીની ઉપર બીજી કડી મૂકી દીધી છે અને એને અહીંયા છે ને હાફ ઇંચની જગ્યા રાખીને બધી કડી આપણે છે ને આવી રીતે સિલાઈ મારીને જોઈન્ટ કરી લેવાની છે 6 કડી. અહીંયા મેં 6 કડી છે ને જોઈન્ટ કરી લીધી છે અને આપણી લાસ્ટમાં 2 કડી જે નાની નીકળી હતી ને એને આપણે બંને એક અલગ સાઈડ ઉપર લગાવવાની છે. અને અહીંયા છે ને સાઈડ ઉપર લગાવવાનું કારણ એ છે કે એ નાની છે તો વચ્ચે સારી ન લાગે અને એને આપણે છે ને સાઈડમાં ચેનમાં અને સાઈડ ફિટિંગમાં લઈ લેશું. અને જ્યારે આપણે કડી આ કટિંગ કરી હોય ને ત્યારે એક સાઈડ છે ને સ્ટ્રેટ ભાગ નીકળવો હોય આ નાની કડીમાં અને એક સાઈડ છે ને જે થોડોક એવો ક્રોસ નીકળવો હોય, તો જે ક્રોસ ભાગ આવે છે ને તેને આપણે અહીંયા જોઈન્ટ કરી દેવાનું છે. હવે નીચેની સાઈડમાં છે ને આપણે આવી રીતે ડબલ ફોલ્ડ કરીને સિલાઈ મારી લેવાની છે એટલે આપણો નીચેનો ભાગ છે ને તે વળીને તૈયાર થઈ જાય. હવે અહીંયા અસ્તરનો ભાગ છે ને તેને મેં સીધો રાખી દીધો છે અને આપણું જે મેઇન ફેબ્રિક છે ને એને પણ મેં અહીંયા સીધું રાખી દીધું છે. હવે બંને ભાગને છે ને ઉપર નીચે રાખી દેવાના છે સીધે. જે નીચેનો ભાગ છે ને તે આપણો અસ્તરનો રહેશે અને ઉપરનું આપણું મેઇન ફેબ્રિક રહેશે. અને બસ એને છે ને બંનેને આપણે અસ્તર અને મેઇન ફેબ્રિક ચણિયાનું છે એ બંને એક સાથે આપણે જોડી લેવાનું છે. હવે આપણે સાઈડ ફિટિંગ કરવાનું છે. તો અહીંયા મેં ડબલ ભાગ લઈ લીધા છે ચણિયાના અને આપણે છે ને અહીંયા ઉપર એટલો ભાગ મેં મૂકી દીધો છે કેમ કે ત્યાં આપણે ચેન લગાવવાની છે. હવે ત્યાંથી છે ને આપણે નીચેના ભાગ ઉપર છે ને સિલાઈ મારવાની છે. તો મેં 1/2 ઇંચ અંદર લઈ લીધું છે અહીંયા અને બસ ત્યાંથી છે ને 1/2 ઇંચ અંદરથી આપણે 4 ભાગ એક સાથે લઈ લેવાના છે અને એને છે ને 5 થી 6 ઇંચ નીચે જેવી જ સિલાઈ મારવાની છે કેમ કે આપણે પછી છે ને આપણે જે સાઈડ ફિટિંગ કરીએ ને તે અસ્તર અને મેઇન ફેબ્રિકનું એક સાથે ફિટિંગ નથી કરવાનું કેમ કે એ થોડુંક ઘેરમાં ને એવું પ્રોબ્લેમ થાય કેમ કે આપણો અસ્તરનો ઘેર હોય ઓછો અને આપણો મેઇન ફેબ્રિકનો ઘેર હોય વધુ, એટલા માટે. હવે અહીંયા જે મેઇન ફેબ્રિક છે ને તે મેં લઈ લીધું છે અને એના નીચેના ભાગમાંથી છે ને આપણે સાઈડ ફિટિંગ કરવાનું છે. તો અહીંયા છે ને અડધાથી પોણા ઇંચ જેવું મેં અંદર સિલાઈ રાખી છે અને બસ આપણે છે ને એકદમ સ્ટ્રેટલી અહીંયા છે ને સિલાઈ મારતી જવાની છે. હવે આપણે જે અહીંયા 5 થી 6 ઇંચની સિલાઈ મારી હતી ને એ પોઈન્ટ આવી ગયો છે. ત્યાં આપણે અસ્તરનો ભાગ ઊંચો લઈ લેવાનો છે કેમ કે અસ્તર ઉપર સિલાઈ ન લાગવી જોઈએ, એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. અને ત્યાં પોઈન્ટ સુધી જ આપણે ધાર સિલાઈ મારી દઈશું અને બસ પછી ત્યાં આપણે સિલાઈને પૂરી કરી નાખશું.
હવે આપણે અસ્તરમાં છે ને સાઈડ ફિટિંગ કરી દેવાનું છે. તો અસ્તરના ભાગમાં પણ આપણે નીચેથી જ સાઈડ ફિટિંગ કરવાનું છે. બંને ભાગને એક સાથે લઈને અડધોથી પોણો ઇંચ જેવું અંદર રાખી દેવાની છે સિલાઈ, અને બસ એને પણ એકદમ સ્ટ્રેટ છે ને આપણે ઉપર સિલાઈ મારી દેવાની છે. અને અહીંયા જ્યાં આપણે છે ને 5 ઇંચ ઉપર આવ્યા હતા ને ત્યાં આપણે આવી ગયા છે. અને અહીંયા છે ને આપણે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે મેઇન ફેબ્રિક આપણું જે છે ને એ સિલાઈમાં બિલકુલ ના આવવું જોઈએ. એને થોડુંક એવું હોય તો અંદર તમે દબાવી દો, અને બસ અહીંયા છે ને આપણે અડધો ઇંચનો થોડોક એવી જગ્યા ગેપ રાખી દેશું અને ત્યાં જ સુધી સિલાઈ મારશું, કેમ કે અંદરનું કાપડ આપણું જ બિલકુલ સિલાઈમાં ન આવવું જોઈએ. એ ખાસ વાતનું ધ્યાન રાખવું. અને અહીંયા મેં છે ને અડધો ઇંચ જેવી સિલાઈ મૂકી દીધી છે, કેમ કે અહીંયા આપણું મેઇન ફેબ્રિક અંદર છે એટલા માટે. હવે મેં અહીંયા છે ને સિંગલ ઘોડો ચડાવી દીધો છે, કેમ કે આપણે છે ને ચેન મૂકવાની છે. તો બસ અહીંયા છે ને આપણે જે ચેનની જગ્યા મૂકી હતી ને 5 થી 6 ઇંચ જેવી, ત્યાં આપણે ચેન મૂકવાની છે. ચેનને છે ને આપણે ઊંધી સાઈડ મૂકવાની છે, સીધી સાઈડ નથી મૂકવાની. અહીંયા છે ને આ ચેનનો જે ભાગ છે ને એ અંદરની સાઈડ રહેવો જોઈએ, ને જે ઓપન ભાગ છે ને એ બાર્સની સાઈડ રહેવો જોઈએ. અને બસ હવે આપણે છે ને ત્યાં એને ઘોડાની નીચે રાખી દેશું, અને બસ હવે એને છે ને સ્ટ્રેટ એમનેમ સીધી સિલાઈ મારી દેશું. અહીંયા આપણી છે ને જે ખૂણો છે ને તે આવી ગયો છે, અને એ જે આપણે સિલાઈનો ખૂણો માર્યો છે ને ત્યાંથી અડધોથી પોણો ઇંચ જેવી ચેનને નીચે જવા દેવાની છે. અને બસ પછી ત્યાં આપણે રફ મારી દેશું અને અહીંયા ચેનને એન્ડ કરી દેશું. આપણો એક ભાગ છે ને ચેનનો લગાવાઈ ગયો છે, અને એકદમ સરસ ફિનિશિંગની સાથે આપણી ચેન લગાવવાની છે. હવે બીજી સાઈડ આપણે ચેન લગાવવાની છે. તો આપણે છે ને બીજી સાઈડ નીચેથી ચેન લગાવવાની છે, ઉપરથી નથી લગાવવાની. જ્યાં આપણે છે ને સિલાઈ પૂરી થાય છે ને ત્યાંની અડધોથી પોણો ઇંચ નીચે જવા દેવાની છે, અને બસ ત્યાંથી છે ને આપણે સ્ટ્રેટ સિલાઈ મારી દેવાની છે ઉપર સુધી. અહીંયા આપણી એકદમ સરસ ફિનિશિંગની સાથે ચેન લગાવાઈ ગઈ છે. જો તમે આ રીતે ચેન લગાવો તો એકદમ ઇઝીલી લગાવાઈ જાય, અને એકદમ સરસ ફિનિશિંગની સાથે આપણી ચેન લગાવાઈ જાય છે. હવે આપણે છે ને નેફો લગાવી લેવાનો છે. તો અહીંયા મેં નેફાની લંબાઈ 4 ઇંચ લીધી છે, અને પહોળાઈ છે ને 40 ઇંચ લીધી છે, કેમ કે 2 ઇંચ આપણું એક્સ્ટ્રા વહી જશે. અને અહીંયા કેનવસની પટ્ટી છે ને એ મેં 1.5 ઇંચ લીધી છે, અને નીચે મેં અસ્તર લગાવીને તૈયાર કરી લીધું છે. હવે આપણે છે ને અહીંયા 5 નંબરની સિલાઈ કેનવસ ઉપર મારવાની છે. અહીંયા મેં છે ને ડબલ ફોલ્ડ કરવા માટે એટલું મટીરિયલ એક્સ્ટ્રા રાખી દીધું છે, અને બસ આ સિલાઈ આપણે 5 નંબરની મારવાની છે, કેમ કે આપણે થોડીક વાર પછી આ સિલાઈને એ ઓલરેડી અહીંયા છે ને નેફો જોઈન્ટ થઈ જાય ને પછી એને નીકાળી જ દેવાની છે. હવે અહીંયા છે ને આપણે ડબલ ફોલ્ડ કરી દઈશું, અને બસ ત્યાં છે ને આપણે ડબલ ફોલ્ડ કરીને સિલાઈ મારી લેવાની છે. હવે છે ને આપણે જે ચેન લગાવી છે ને એ ભાગમાંથી આપણે નેફો જોડી લેવાનો છે. તો જે આપણે ડબલ ફોલ્ડ કર્યું છે ને ત્યાંથી આપણે છે ને અહીંયા સરખું અહીંયા ચેન લગાવી છે એની માથે મૂકી દેવાનું છે, અને બસ અહીંયા હાફ ઇંચનો છે ને ગેપ રાખી દેવાનો છે, અને ત્યાં આપણે સ્ટ્રેટ એકદમ છે ને નેફો જોડી લેવાનો છે. અને આપણે કેનવસની ઉપર સિલાઈ નથી મારવાની, ફેબ્રિક ઉપર સિલાઈ મારવાની છે. અને એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે તમારો નીચેનો અસ્તરનો ભાગ કે ચીપટી કે એ આડાઅવળી આવે નહીં, કેમ કે જો એ આડાઅવળી આવશે તો તમારે ખોલવું પડશે અને ફિનિશિંગ પણ સરખું નહીં આવે. અહીંયા આપણે એન્ડનો ભાગ આવી ગયો છે ને ત્યાં પણ આપણે ડબલ ફોલ્ડ કરી દીધું છે ને સિલાઈનો એન્ડ કરી નાખ્યો છે. હવે છે ને અહીંયા સામેના ભાગમાં આપણે હાફ ઇંચ વાળી લેશું, અને એને છે ને સિલાઈ મારી લેશું. હવે આપણે છે ને જે આ સિલાઈ મારી છે ને એને અહીંયા કેનવસની ઉપર આવવા દેશું, અને સામેનો ભાગ જે વાળીને રાખ્યો છે ને એને એની ઉપર આવવા દેશું, અને એકદમ ફિનિશિંગની સાથે આપણે છે ને સિલાઈ મારી લેશું. પણ એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે નીચે જે તમારો છે ને મેઇન પટ્ટો છે ને બેલ્ટનો ત્યાં ક્રીઝ ન આવવી જોઈએ, કેમ કે જો ક્રીઝ આવી ને તો પહેરવામાં એ જરાય સારું નહીં આવે અને ફિનિશિંગ બિલકુલ નહીં આવે. અને આપણે છે ને સિલાઈ કામ કરીએ ને તો એમાં એકદમ ખાસ જે હોય ને એ ફિનિશિંગ જ હોય. તો બસ ફિનિશિંગનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એવું હોય તો અહીંયા ઝીણી ઉપર ચીપટી લેતી જવાની, જેથી તમારે છે ને નીચે અહીંયા ચીપટી ના આવે કે
ક્રીઝ ના આવે અને આપણી ચેન પણ છે ને એકદમ ઇઝીલી અને ફિનિશિંગની સાથે લગાવાઈ ગઈ છે અને આપણો ચણિયાનો ફાઇનલ લુક કંઈક આ રીતનો આવ્યો છે. ઘેર આપણે 6 મીટરનો રાખ્યો છે, તમે અહીંયા ચાહો તો 8 મીટર, 10 મીટર, 7 મીટરનો પણ રાખી શકો અને કમસે કમ 5 મીટરનો પણ રાખી શકો. અને આપણે છે ને અહીંયા તમને કંઈ પણ સમજમાં ન આવ્યું હોય ને તો પ્લીઝ એક કોમેન્ટ કરજો, હું એનો રિપ્લાય જરૂરથી આપી. અને જો તમને છે ને વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.